હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ ભૈડાના શીરા સાથે ખવાતું મસ્ત મજાનું રસાવાળું શાક મગનું। તો એની માટે આપણે અહીંયા કુકરમાં પાણી ગરમ પહેલાં મૂકી દીધું હતું। હવે ધોઈને સાફ કરેલા મગ એડ કરીશું, ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મગના ભાગનું, અને ઢાંકણ વાંખીને આપણે મગ બાફી લઈશું 2 થી 3 સીટીમાં। હવે વઘાર માટે અહીંયા મેં કઢાઈમાં તેલ લીધું છે, સાથે સાથે એમાં રાઈ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ તળવા લાગે તો જીરું અને હિંગ એડ કરીશું। હવે અહીંયા કડી પત્તા એડ કરીશું, સાથે સાથે એક સૂકું લાલ મરચું એડ કરીશું, અને એક નાના ટુકડો તજ, લવિંગ અને તમાલપત્ર એડ કરીશું, અને લીલા મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। સાથે સાથે ઝીણી સમારેલ ડુંગળી એડ કરીશું। હવે ડુંગળી રંગ થોડો ચેન્જ થવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું, અને બંનેને સારી રીતે સીજવા દઈશું જ્યાં સુધી ટામેટા નરમ ના થઈ જાય। હવે ડુંગળી અને ટામેટાનો કલર ચેન્જ થવા આવ્યો છે, ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા આપણે ડુંગળી અને ટામેટા ભાગનું મીઠું એડ કરીશું। ત્યારબાદ હળદર એડ કરીશું 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અને બરાબર મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, એ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે, એ બરાબર મિક્સ કરી લઈશું કે જેથી આપણો જે ચણાનો લોટ છે એ ઘટ થઈ જાય। હવે સાથે સાથે આપણે જે બાફીને રાખેલા મગ હતા એ એડ કરી દઈશું, અને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે કેટલું ઘટ શાક થયું છે। હવે એમાં થોડું પાણી એડ કરીશું અને ઢાંકી દઈશું ઉપરથી 1 થી 2 મિનિટ સુધી એને સીજવા દઈશું। હવે 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ ઘટ થઈ ગયું છે। હવે ઉપરથી આપણે થોડો ગોળ એડ કરીશું, અને જો તમારી પાસે લીંબુનો રસ હોય તો 1 ચમચી લીંબુનો રસ એડ કરો, અથવા આંબલી પણ એડ કરી શકો છો। અને સાથે સાથે આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું, અને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી આપણો જે અંદર ગોળ છે એ ઓગળી જાય। ઓપ્શન છે, જો તમારે ગોળ એડ ના કરવો હોય તો પણ ચાલે। હવે બરાબર મિક્સ કરી લઈશું ફરીથી, અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું। તો તૈયાર છે આપણે મસ્ત મજાનું રસાવાળું મગનું શાક। આ શાક પરાઠા, રોટલી સાથે તો ટેસ્ટી લાગે જ છે, પણ ગામડામાં એવું પ્રખ્યાત આ શાક ભૈડાના શીરા સાથે ખવાય છે। તમને આ રેસીપી કેવી લાગી ગામડાની? કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આવી નવી રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દો।